તો આવું મંદિર છે અમારા મેરડીમાંનું. તો દર્શન કરી લો બધા મિત્રો. હાલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશો. તો આજ જો ભાઈ, આજ બપોરે વ્લોગ કર્યો છે ચાલુ, અને આજના વ્લોગમાં છે ને મિત્રો, આજ મારા ગામની અંદર મંદિર છે ને, એ બધા મંદિરના દર્શન બધા તમને કરાવવાના છે મિત્રો. તો બધા મંદિરના દર્શન હું કરાવીશ. અને ભાઈ હું આવી ગયો છું અત્યારે. તો પહેલાં અમારો મઢ છે અહીંયા, તો અમારા મઢે આવી ગયો છો. તો મઢે તમને હું દર્શન કરાવી દઈશ. અને મિત્રો પહેલી વાર જો વિડીયોમાં હોય બધા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો ને શેર કરી દેજો મિત્રો. મારે સપોર્ટની જરૂર છે, આપણી નાની એવી ચેનલ છે. તો તમારા બધાનો સાથ સહકાર આપશો એટલે આપણે આગળ વધશું મિત્રો. તો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં ઠેઠ સુધી બિના રહેજો. અને બધા માતાજી ભગવાનના મંદિર છે ને, મારું ગામ કળસારની અંદર બધાને હું દર્શન કરાવીશ કે મંદિર કેટલા છે એમ, બરાબર? તો કન્ટિન્યુ બિના રહેજો. તો મિત્રો જો આ અમારો મઢ છે, અને મિત્રો છે ને આ રીતની જગ્યા છે બધી જવા. અને આ દેખાય ને એ તમને અમારા મેરડીમાંનું મંદિર છે. તો પહેલાં અહીંયા મઠ છે, તો હાલો મઠમાં હું તમને દર્શન કરાવું. જો તાળું મારેલું છે, આપણે અત્યારે ચાવી લાવ્યા નથી. તો મિત્રો આવું મંદિર છે, મઠ છે અમારો. તો મિત્રો દર્શન કરી લેજો. ચામુંડામાં, ખેતરપાલ દાદા, ખોડિયારમાં, બ્રહ્માણીમાં, બલાડમાં. તો આ રીતના મઠ છે અમારો મિત્રો. તો દર્શન કરી લેજો બધા. જો મિત્રો હવે હું આવી ગયો છું મેરડીમાના મંદિરે. તો મિત્રો આવું મેરડીમાનું મંદિર છે. તો હાલો દર્શન કરાવી દો બધાને. તો જો ભાઈ અમારે મેરડીમાં છે, જય મેરડીમાં. તો મિત્રો જો આવું મંદિર હતું અમારું મેરડીમાંનું. અમારો મઠ છે મિત્રો આ, ને આ બધી જગ્યા છે ને એ અમારી જ છે. જુઓ મિત્રો, તો કન્ટિન્યુ બના રહેજો. હવે જઈએ આપણે બીજા મંદિર. તો મિત્રો હવે છે ને હું આવી ગયો છું રામજી મંદિરે. અમારા ગામનું રામજી મંદિર છે મિત્રો. લાઇટ નથી અહીંયા, એટલે જો હવે ભગવાનના દર્શન કરી લેજો. આ છે રામજી મંદિર, દર્શન કરી લેજો મિત્રો. જો ભાઈ આવું જગ્યા છે મંદિરની. જો મિત્રો સરસ મજાની જગ્યા છે રામજી મંદિરની, અને આવું મંદિર છે. તો કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. તો મિત્રો હવે હું આવી ગયો છું ખોડિયાર માતાના મંદિરે. અને જો ભાઈ હાલો તમને મંદિરના દર્શન કરાવી દઉં. તો મિત્રો જો આવું સરસ મજાનું મંદિર છે ખોડિયારમાંનું. અને હાલો તમને હું દર્શન કરાવું. કન્ટિન્યુ બિના રહેજો. તો ભાઈ આ છે ખોડિયારમાંનું મંદિર. તો દર્શન કરી લેજો બધા. તો હલો ફેમિલી, જો હવે હું આવી ગયો છું દાદાના મંદિરે. અને મિત્રો આપણે આ કળસારિયા દાદાનું મંદિર છે. તો આ દાદાના દર્શન તો બધાએ કર્યા જ હશે, પણ ફરી એકવાર હાલો તમને દર્શન કરાવી દઉં. અને ભાઈ દાદાની જગ્યા છે,
જોવો તમે, સરસ મજાની જગ્યા છે દાદાની. તો ભાઈ આ રીતનું મંદિર છે દાદાનું, જોઈ લેજો બધા. અને હાલો તમને નજીકથી દર્શન કરાવું. તો મિત્રો તો આપણે ફાઇનલી દાદાના દર્શન કરવા માટે નજીક આવી ગયા છીએ. તો મિત્રો દાદાના દર્શન કરી લેજો બધા. તો ભાઈ અમારા ગામની અંદર આ છે કળસારિયા દાદા. કળસારિયા દાદાનું મંદિર કહેવાય. અને મિત્રો અહીંયા આ પણ છે, દેખાય હનુમાન દાદાનું મંદિર છે. જો મિત્રો આ હનુમાન દાદાનું મંદિર. તો હનુમાન દાદાના દર્શન કરી લેજો બધા. આ મિત્રો છે શરમાળિયા દાદા અને ખોડિયારમાં અને માતાજી. જો તો મિત્રો દર્શન કરી લેજો બધા. અને આવો ભાઈ સરસ મજાનું દાદાનું મંદિર છે. બહુ મસ્ત છે ભાઈ. સીધા લોકેશન એ મસ્તીનું આવે છે. ને આવો ક્યારેક બધા દર્શન કરવા. મિત્રો અહીંયાથી આપણે નીચે ઉતરી જશું. આ મિત્રો જે બધા દેખાય છે ને એ આપણે બધા શું કહેવાય કે ખાંભી દેખાય, પાળિયા કહેવાય ને. તો બધાના જે આપણે શું કહેવાય શૂરવીરો હોય એ બધાની ખાંભીઓ છે દાદાની. તો દર્શન કરી લેજો. અને આપણે આ છે શીતળાઈ માનું મંદિર. તો શીતળાઈ માતાના દર્શન કરી લેજો મિત્રો. તો કાંઈ નહીં, હવે કન્ટિન્યુ બિના રહેજો ને. હાલો આપણે જઈએ બીજા મંદિર. હવે આ મિત્રો હું આવી ગયો છું રામદેવપીર બાપાના મંદિરે. તો તમે બધા જોઈ શકતા હશો કે આ રામદેવપીર બાપાનું મંદિર છે મિત્રો. તો મિત્રો દર્શન કરી લેજો રામદેવપીર બાપાના. આ છે રામદેવપીર બાપાનું મંદિર મિત્રો અમારા ગામનું. તો આવું ભાઈ સરસ મજાનું મંદિર છે. જો મિત્રો આવું સરસ મજાનું મંદિર છે ભાઈ રામદેવપીર બાપાનું. આવી જગ્યા છે મંદિરની. અને હવે આ દેખાય ને એ છે ખોડિયાર માનું મંદિર. તો હાલો ખોડિયાર માતાના દર્શન કરાવી દો. તો મિત્રો ખોડિયાર માનું મંદિર દર્શન કરી લેજો. જય ખોડિયારમાં. અને મિત્રો સામે દેખાય ને એ છે ચામુંડા માનું મંદિર. તો આપણે ત્યાં જવાનું છે. તો હાલો ત્યાં જઈને દર્શન કરાવો. કન્ટિન્યુ બના રહેજો. હવે મિત્રો હું આવી ગયો છું ચામુંડામાના મંદિરે. તો મિત્રો જો અમારું કળસા ગામની અંદર ચામુંડામાનું મંદિર છે. તો આ રીતનું મંદિર છે ભાઈ. આ ચામુંડામાનું મંદિર કઈ રીતે બન્યું તો તમને કહું. તો કોટડા જ્યારે કાળિયાભીલ હતા તો તેની જાના ગામ કળસારની અંદર આવી હતી ત્યારે અહીંયા ઉતારો આપ્યો હતો. અને ત્યારે ચામુંડામાં પોતે જ આવ્યા હતા અહીંયા કાળિયાભીલને પરણાવવા. તો ત્યારથી આ ચામુંડામાની સ્થાપના છે મિત્રો. તો હાલો દર્શન કરાવો. કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. તો ભાઈ આ રીતની જગ્યા છે મંદિરની. જો મિત્રો આવી સરસ મજાની જગ્યા છે. અને આ મંદિર છે આ રીતનું. તો મિત્રો આ છે ચામુંડામાનું મંદિર. તો ચામુંડામાના દર્શન કરી લેજો બધા. તો ભાઈ સરસ મજાનું આવું મંદિર છે માતાજીનું. તો માતાજીના દર્શન કરી લેજો બધા. આવી સીધા છે માતાજીની આવું મંદિર છે
સરસ મજાનું છે. જય ચામુંડામાં. તો મિત્રો જો હું હવે ફાઇનલી છેલ્લા મંદિરે આવી ગયો છું. તો એ મંદિર છે મહાદેવ. તો આ મહાદેવનું નામ છે ભાઈ વડેશ્વર મહાદેવ. તો સરસ મજાની જગ્યા છે. તો હાલો તમને નજીક જઈને દર્શન કરાવું. એવા સરસ મજાનું મંદિર છે મહાદેવનું. આ અહીંયા વડલો છે અને નીચે બેઠેલા છે એટલે વડેશ્વર મહાદેવ નામ રાખેલું છે મિત્રો. તો મિત્રો આ છે વડેશ્વર મહાદેવ. તો ભાઈ આવું મંદિર છે મહાદેવનું. તો બધા દર્શન કરી લેજો. સરસ મજાનું વડેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ છે હનુમાન દાદા. અને આપણે અહીંયા છે ગણપતિ દાદા. અને મિત્રો હવે આવું સરસ મજાનું મંદિર છે. મહાદેવ છે મિત્રો. તો આ મહાદેવ છે બથેશ્વર મહાદેવ. દર્શન કરી લેજો હનુમાનજી મહારાજના, ગણપતિ દાદાના. તો ભાઈ સરસ મજાનો વડ છે, વડની નીચે બેઠા છે. આપણે છે અહીંયા કાળ ભૈરવ દાદા, બટુક ભૈરવ દાદા. તો એમના પણ દર્શન કરી લેજો મિત્રો. તો મિત્રો આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ. તો હવે મિત્રો આપણે બધા મંદિરના દર્શન કરી લીધા છે. અને હવે આપણે આ છેલ્લું મંદિર હતું વડેશ્વર મહાદેવનું. તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય ને તો મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.